ગીર સોમનાથ જિલ્લાના કાદલી માર્કેટિંગ યાર્ડ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। ગુજરાતમાં નાગરિકો જનસુખાકારીનો લાભો મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાદલી માર્કેટિંગ યાર્ડ ખાતે 14મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 31,390 લાભાર્થીઓને ₹234.78 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ગરીબ કલ્યાણ મેળામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગૌરવવંતા ગુજરાતના વણથંભી વિકાસ યાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ મેળાનો જનસેવા યજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે। રાજ્યના ગરીબો સ્વાભિમાનપૂર્વક જીવે એવી રાજ્ય સરકારની નેમને ગરીબ કલ્યાણ મેળો સાર્થક કરી રહ્યો છે। ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબો આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યા છે। આજે છેવાડાના માનવી સુધી વિકાસના લાભ મળે છે, જેના કારણે ગુજરાતની ગતિ પ્રગતિમાં પણ વધારો થયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું। ગરીબ કલ્યાણ મેળામાં પ્રાકૃતિક પેદાશ પ્રદર્શનની સહવેચાણ, આરોગ્ય શાખા દ્વારા મેડિકલ કેમ્પ, સમાજ સુરક્ષા કચેરી દ્વારા કેમ્પ, મહેસૂલ તથા પુરવઠા શાખા, મહિલા અને બાળ વિકાસ શાખા, લીડ બેંક, શહેરી વિકાસ, વાસ્મો, બાગાયત અને આત્મા શાખા, સામાજિક વન વિભાગ, પશુપાલન અને ખેતીવાડી શાખા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત 15 સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યો હતો। મેળામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। હું વેરાવળની સભ્યતા રહી ચૂકી છું। અત્યારે મને મોદી સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજનામાં લાભ મળ્યો, એનાથી મને ઘણો ફાયદો થયો છે। એને લીધે મને જેવી સિલાઈ કામની રુચિ હતી એને લીધે ભરતકામમાં વધારે રુચિ થવા લાગી। એને લીધે મને લાગતી સિલાઈ મશીનની કીટ મારે મળી છે। એને લીધે હું મારા ઘરનું ગુજરાન ચલાવી શકીશ ને હું ભારત સભ્યના આભાર માનું છું। તાલુકામાં મોબાઈલની શોપમાં રિપેરિંગનું કામ કરતો હતો અને મારે ખુદને પોતાને મોબાઈલ રિપેરિંગની દુકાન નાખી હતી, પણ મારી પાસે પૂરતા સાધનો ન હતા। પણ મેં જિલ્લા માનવ ગરિમા યોજનામાં મોબાઈલ રિપેરિંગ કીટ માટે મેં અરજી કરેલી અને એનો આજે મને લાભ મળેલો છે। હવે મારી આવકમાં હવે વધારો થશે અને હું મારા પરિવારને હવે વધારેમાં વધારે સારી રીતે સાચવી શકીએ। ખૂબ ખૂબ આભાર માનું છે અને હું વેરાવળથી આવું છું। મને સિલાઈ કામની કીટ મળી છે અને તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કરું છું, કેમ કે મને આ કીટથી હું મારા ઘરનું ગુજરાન આગળ ચલાવી શકીશ। એનો હું ખૂબ ધન્યવાદ કરું છું। મને રમેશભાઈ, રામુંબડી તાલુકો સુંદરાપડા, પડિયા કામનો ધંધો કરું છું, એના માટે મને માનવ કલ્યાણ યોજનાની કીટ મળેલી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર। આ કીટથી તમે બોલો, આ કીટ હું પડિયા કામનો ધંધો કરી શકું અને મારા ઘરનું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર।